હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજે હું બનાવવા જઈ રહી છું આલુના પરાઠા અને આજનો બ્લોગ આપણો રહેશે ગુજરાતીમાં. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આલુના પરાઠા બનાવવાનું. સૌથી પહેલા દોસ્તો આપણે બટેટા બાફી લેશું. મેં ઓલરેડી બાફીને રાખ્યા છે. ગ્રીન વટાણાને બોઇલ કરી લેશું, એમાં થોડો નમક નાખીને. બટેટામાં વટાણા મિક્સ કરશું અને સારી રીતના મેશ કરીને એનો માવો તૈયાર કરશું. જે આદુ લસણ મરચાંની પેસ્ટ નાખશું, કોથમીર અને લીંબુ નાખશું. કોથમીર થોડી જાજી નાખવી તો સારી લાગશે દોસ્તો. લીંબુ એક નાખી દેવું જેવું તમે ખટાશ ખાતા હોય. ગરમ મસાલો, હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું, કિચન કિંગ મસાલો અને થોડી એવી સાકર, આ બધું મિક્સ કરી દેવું માવામાં અને માવો સારી રીતના મિક્સ કરી તૈયાર કરી લેવો. તો આપણો માવો તૈયાર છે દોસ્તો. હવે લોટ બાંધી લેશું આપણે. લોટમાં મીઠું અને તેલ નાખી અને મીડિયમ લોટ બાંધી લેશું આપણે પરાઠાનો. પછી એક રોટલી વણી તેના ઉપર માવો પાથરી દઈશું આપણે. સિમ્પલ અડધી રોટલી પર માવો પાથરી અને એને વાળી દઈશું. કિનારી ચોંટાડી દઈશું આપણે, દબાવી દઈશું એટલે ચોંટી જશે. પછી પરાઠાને તેલથી શેકી લેવાનું છે. બેઉ સાઈડ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી. તો ફ્રેન્ડ્સ, આપણા પરાઠા તૈયાર છે આલુના. એને વચ્ચેથી કટ કરીને દહીંનું રાયતું, શેઝવાન ચટણી અને સોસની સાથે સર્વ કરશું. એન્જોય.